સમાચાર પોરબંદરમાંથી કે જ્યાં 70 લાખના ફુલેકામાં એક આરોપી પકડાઈ ગયો છે। જલારામ કોઓપરેટિવના 3 પૈકી એક સૂત્રધારને પોલીસે પકડ્યો હોવાની વિગતો છે। ગઈકાલે 70.73 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। સંજય દાવડા, સપના દાવડા અને મનન દાવડા સામે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે ગણતરીના કલાકોમાં મનન દાવડાને પકડી પાડ્યો હોવાની વિગત છે। સહકારી મંડળીએ આશરે 650 જેટલા થાપણદારો અને સભાસદો બનાવ્યા। ફિક્સ ડિપોઝિટ તથા દૈનિક બચતની રકમ ઉપર ઊંચા દરે વ્યાજ આપી લાલચ આપી રોકાણકારોના 70.73 લાખ નહીં આપતા ફરિયાદ નોંધાઈ હતી અને આખરે જે 3 આરોપી હતા તે 3 આરોપી સકંજામાં આવી ગયા છે। આપને જણાવી દઈએ કે એક સૂત્રધારને પોલીસે પકડ્યો છે, અન્ય 2 જેને શોધવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે। 70.73 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી। આ 3 જે આરોપી છે સંજય દાવડા, સપના દાવડા અને મનન દાવડા સામે ફરિયાદ નોંધાઈ હતી। તેમાં મનન દાવડાની અટકાયત કરવામાં આવી હોવાની વિગતો છે। સંવાદદાતા હિતેશ ઠકરાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હિતેશ, પૂરી વિગત। ચોક્કસથી જણાવી દઉં કે ગઈકાલે પોરબંદરની જલારામ કોઓપરેટિવ સોસાયટીના જે 3 શખ્સો હતા જેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી સંજય દાવડા, મનન દાવડા અને સપના દાવડા સામે ફરિયાદ નોંધાઈ છે। જેમ ગઈકાલે મોડી રાત્રે પોલીસે મનન દાવડાને એક જગ્યાએથી ઝડપી પાડ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 6.5 કરોડ રૂપિયા જેવી છેતરપિંડીની ફરિયાદો અલગ અલગ રીતે પોલીસની સામે આવી છે અને પોલીસ અત્યારે મનન દાવડાની પૂછપરછ કરી અને સપના અને સંજય કઈ જગ્યાએ છુપાણા છે અને વધુ કેટલી રકમોને કઈ કઈ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે તેની સંપૂર્ણ વિગત મેળવી અને આજે બપોરે તેમને પોલીસ રિમાન્ડ માટે કોર્ટ રજૂ કરવાના। બિલકુલ આભાર। તો પોલીસે ગણતરીના કલાકોમાં મનન દાવડાને પકડી પાડ્યો છે। હવે સંજય દાવડા અને સપના દાવડા સુધી પહોંચવાની કડી પણ સામે આવી શકે છે। આપને જણાવી દઈએ કે હજુ કેટલાક ખુલાસા પણ થઈ શકે છે।